નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરત અથવા લાઇન સ્થિત પોલીસ કમિશનર કચેરી ખાતે ઇન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે વબાંગ જામીરે ચાર્જ સંભાળ્યો. ચાર્જ હસ્તાંતરણનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચાર્જ સંભાળતા જ વબાંગ જામીરને સૌ પોલીસ અધિકારીઓ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી. આ મહાન શહેરની નાગરિકોની સેવા કરવા માટે સરકારશ્રીએ મને અવસર આપ્યો તે બદલ હું સરકારશ્રીને હૃદયપૂર્વક આભાર માનું છું. હું મારું પૂરેપૂરી ક્ષમતા અને નિષ્ઠાથી અને સમર્પણ સાથે આ શહેરના નાગરિકોની સેવા કરવા માટે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે. સુરત સિટીના નાગરિકો હંમેશા ખૂબ જ સકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું છે અને કોઈ પણ જનતાના હિતમાં કોઈ પણ પ્રયાસો છે આમાં સાથ સહકાર આપવામાં આવેલ છે. હું સુરત શહેરના નાગરિકોને વિનંતી કરું છું કે મને પણ આવતા દિવસે આ સાથ સહકાર મળી રહે છે અને સુરત શહેર એક શાંતિ અને ટ્રેન્ક્વિલિટીના એક ખૂબ જ સારી છાપ છે અને હું અશ્યોરન્સ આપવા માગું છું કે મારા લીડરશિપમાં સુરત સિટીના જે તમામ ફોર્સ છે આ જે સારી શાંતિની જે છાપ છે આ જળવાઈ રહે તે માટે પૂરેપૂરી પ્રયાસ કરવામાં આવશે અને સુરત સિટીના જે જાહેર જનતા છે એના જે સમસ્યાઓ પ્રત્યે સુરત શહેર સંવેદનશીલ રહે અને પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કટિબદ્ધ રહે અને પૂરેપૂરી એમના જેટલા પણ ક્ષમતા છે આ પૂરેપૂરી આ પ્રકારની જે પબ્લિક સેવામાં જળવાઈ રહે તે રીતે પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે. થેન્ક યુ.